નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. અને આજે શુભ દિવસ, વાર મંગળવાર છે અને તેરસ છે આજે સુદ પક્ષની. અને આજે તમને પહેલાં હું મારા મંદિરના દર્શન કરાવું જગદંબાના. આજના દર્શન, ભગવાનની પૂજા કરેલી છે અને અત્યારે વાગ્યા છે સવારના 9:30. અને આજે તું સવારમાં બહાર હતો એટલે મારે તો હું બહાર જે યજમાનની ઘરે ગયો હતો તો સવારમાં પછી મને એ લોકોએ નાસ્તો કરીને જ મોકલો. એટલે મારે તો સવારમાં નાસ્તો થઈ ગયો છે, પણ અહીંયા હજી શિરામણ ચાલુ છે. તો તમે લોકો વધારો બધા નાસ્તો કરવા. અત્યારે જે જો કાલે ચેવડો બનાવ્યો હતો એ અત્યારે પ્રયોગમાં આવી ગયો છે અને બધા નાસ્તો કરવા બેઠા છે. તો તમે બધા પણ આવો. અને આજનો દિવસ છે આતંકવાદી વિરોધી દિવસ. એટલે જે આપણને ખબર છે કે આપણે ભારત દેશ ઉપર તો બધાને ખ્યાલ છે કે આવું બધું થતું હોય છે, પણ આપણી સામાન્ય નાગરિકની ફરજ બને છે કે આવા સમયમાં આપણે સતર્ક અને સજાગ રહેવું જોઈએ. સાયબર સિક્યુરિટી, જે આપણે સાયબર ક્રાઇમ થાય છે તો આ બધા એક પ્રકારના આતંકવાદ હુમલા જ છે. તો આપણી પ્રથમ પ્રાથમિકતા એવી રહે કે આપણે પોતે પણ થોડુંક સજાગ રહેવું જોઈએ અને રાષ્ટ્ર પ્રત્યે આપણો એટલું સમર્પિત કોઈ પણ એવું કામ કરવું જોઈએ જેથી કરીને આપણા દેશને આપણે પોતે જ સુરક્ષિત રાખી શકીએ. તો મિત્રો અત્યારે જો રસોઈની તૈયારી પણ થવા માંડી છે, રસોઈ પણ બનવા માંડી છે. જો કુકર પણ જો અહીંયા રસોઈ બનવા માંડી છે. અડધી રસોઈ બની ગઈ છે અને અડધી બને છે. અને અહીંયા જુઓ આ ખાટી કેરીના અથાણાની તૈયારી પણ થવા માંડી છે. બા, જય શ્રી કૃષ્ણ, શું કરે છે? એવું છે? સાંજે બનાવવાના? સાંજે બનાવવાના છે. અત્યારે આથો નાખવાનો છે. હા હા. સાંજે ઢોકળા બનાવવાના છે. આવજો બધા ઢોકળા ખાવા. હા, શું નાખું આમાં? આમાં ખાટી છાશ, થોડુંક દહીં ખાટું અને ગરમ પાણી. ગરમ પાણી નાખવાનું, થોડુંક દહીં, બહુ જાજુ, અને ગરમ પાણી. એમાં આથો નાખી દેવાનો. પછી સાંજે આથો આવી જાય ને એટલે આમાં હળદર મીઠું નાખી દેવાનું. અત્યારે હળદર મીઠું નાખી અને આથો મૂકી દેવાનું. પછી સાંજે આથો આવી જાય પછી ઢોકળા મૂકવાના. સાંજે બતાવશું ઢોકળા મૂકશું ને એટલે સાંજે બતાવશું. પાછું સાંજે બતાવશું ખાટિયા ઢોકળા. બધાને ખબર જ હશે ગુજરાતીને આપણે બધાને ખાટિયા ઢોકળા. બા અત્યારે જો ખાટા ઢોકળાનું બનાવે છે. તો અત્યારે જો બપોરના 1 વાગી ગયા છે અને મમ્મી જો રોટલી બનાવે છે ભગવાનની. બની ગઈ? હા. જો ભગવાનનો થાળ ધરાઈ ગયો છે. જો દાળ, ભાત, શાક, રોટલી બધું છે. જો અને અહીંયા હમણાં દાદાને બેવાની તૈયારી કરવાનું. હા, હમણાં જો દાદા જમવા બે જાય. બધી રસોઈ બની ગઈ છે અને મમ્મી અહીંયા રોટલી બનાવે છે. હા, ને હમણાં મમ્મી. હા દાદા, હાલો જમવા. પપ્પા તમે ચાલો જમવા. હા. હમણાં પપ્પા દાદા જમવા બે જશે પછી હું, બા અને મમ્મી બેસું જમવા. લોકો હવે જમીન ફ્રી થયા અને મમ્મી જો અહીંયા ખાટી કેરી, ગોળ કેરીના ખોખા નાખે છે. કાલે ચૂંદોની બનાવ્યું, છીણું તું, ને આજે હવે ખાટી કેરીનું ને એનું અથાણાનું કરે છે મમ્મી. જો બતાવું મમ્મી, આ ખાટી કેરી છે ને? ખાટી કેરીના ખોખા છે અને આ ગોળ કેરી. ગોળ કેરીમાં છાલ ઉતારવાની, ખાટી કેરીની છાલ નહીં ઉતારવાની. હળદર ને હળદર મીઠું નાખી અને આજે રાત રાખવાનું.
હા કાલે સવારે મૂકવી દેવાના, પછી કાલે 5 વાગે ભરવાના. થોડું બધું ઉગાડશું અને આ પ્લાસ્ટિકમાં નાખવાનું. સ્ટીલમાં નાખીને તો મીઠું આવે એટલે વાસણ ફાટી જાય. પ્લાસ્ટિકમાં ખોખા નાખવાના. આ આખી રાત રહેવા દેવાના ને? હા, એક રાત રહેવા દેવાના. હા. અને કેરી અમે છે ને દેશમાંથી મંગાવી, કેરી ચલાડાથી મંગાવી, કેસર કેરી. અમે એનું જ અથાણું બનાવીએ. અમે બીજું અથાણું કેસર બનાવીએ. ખાટી કેરી ગોળ કેરી તો કેસર બનાવીએ. તમે લોકો શેનું બનાવો? તમે લોકો શેનું બનાવો એ કોમેન્ટમાં કહેજો. અમે ગોળ કેરી, ખાટી કેરી, કેસર કેરીની બનાવી. અને ચુંદામાં તો કોઈ બી હાલે, ચુંદો ને કટકી, એમાં તો રાજાપુરી કે ગમે એ તમે લ્યો હાલે, પણ આ તો અમે કેસરની જ બનાવી. તો મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના 6 અને અત્યારે બધા લોકો કોમેન્ટમાં અમને કહે છે કે બાનું અમને ધૂન કે કીર્તન અમને સંભળાવજો રોજ. એટલે આજે પણ આપણે બાને કહીએ સારું એવું આપણને કીર્તન સંભળાવે. એક સમે હરી ગોકુળિયું ગામ કાને અડો માંડિયો રેલો. ઓલા જશોદાજી બોલાવે વારંવાર, કનૈયો બોલે નહીં રેલો. ઓલા બોલો બોલો ની મારા બાળ, અંતર મારું બહુ બણે રેલો. ઓલા તોય બોલે નહીં નંદલાલા રી સામણા વધી ગયા રેલો. કાના કયો તો તમારે કાજે શિવડાવું રૂડી ચોરણી રેલો. નાડી હીરતણી ન ખાવું પણ સિએ ફૂમકારેલો. તોઈ બોલે નહીં નંદલાલા રી સામણાયતી વધારેલો. કાના કયો તો તમારે કાજે કુંવારી કન્યા ગોતઈ રેલો. મનમાં રાજી થયા નંદલાલા, હસીને સામું બોલિયા રે. જશોદાજી તરત ચાલ્યા જય ભખુન દરબાર મારેલો. ધન્ય ધન્ય આજુનો દિવસ બેની મારે આંગણે રેલો. પાય પાલવિંગ સોપારી પાનયાસન પાબે સવા રેલો. જશોદાય ધીમેથી પૂછી વાત, વ્યવહારિક વાત કરી રેલો. તમારી રાધા સરીખી કુરી આપો ને મારા કાનને બેની મારે હાથે ભીતર નવ શોભે, ભીતર શોભે ભીત મારેલો. મેલો મેલો સગપણિયાની વાત, વિચારી વાત કરો રેલો. તારો કનો ડુંગરે ચારે ધેન, પગમાં નથી ચાખડી રેલો. તારો કાનો ગાયું નો ગોવાળ, વનમાં ચારે ગાવડી રે લોલ. મારી રાધા મોતીડા ભારો ભાર, નથી પડી વાટ મારેલો. મારો કાનો ડુંગરે ચારે ધેન, રાધા તારી સંગે રમે રેલો. મારો કાનો ગાયું નો ગોવાળ, રાધા તારી બહુ ગમે રેલો.
ઓલા કાનાએ એવી કરી છે લીલા કે સગ પણ થય ગયા રે લોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો મિત્રો આપણને બાએ સારું એવું ભગવાન કૃષ્ણ ભગવાનનું આપણને કીર્તન સંભળાયું અને બહુ આનંદ આવ્યો. અને હવે તમને હું આજે અમારી ઘરે જે બનવાનું છે રસોઈ એ પણ બતાડું છું. આજે અમારે બનવાના છે ખાટિયા ઢોકળા. એટલે આ તો બધું સવારમાં કરી નાખ્યું હતું. એની અંદર બધું તમે એડ કર્યું છે કાંઈ? નહીં કાંઈ નહીં, મીઠું ને હળદર. આની અંદર ખાલી મીઠું ને હળદર જ છે. હવે મકાઈ, એટલે આ બધું અમે મિક્સ આ બધું નાખવાનું છે. મકાઈ, કેપ્સિકમ, દૂધી અને ગાજર. અચ્છા, 4 વસ્તુ આની અંદર જ એડ કરી દેવાની ને? તો મિત્રો જો અમે થોડુંક આ રીતે બનાવીએ છીએ ખાટિયા ઢોકળા. ક્યારેક સાદા બી બનાવીએ છીએ અને આ બધું એડ કરીને પણ બનાવીએ છીએ. ટેસ્ટ પણ સારો આવે છે, બહુ મજા આવે છે ખાવાની. તો તમે પણ ટ્રાય કરજો ઘરે આવી રીતે ખાટિયા ઢોકળા બધું એડ કરીને અને બધું મિક્સ કરીને. પછી આને બધું હવે કાંઈ બીજું કરવાનું આની અંદર? સોડા નાખી દેવાનું. ખાવાના સોડા, બરાબર. કેટલા પ્રમાણમાં નાખવાના કે એવું કાંઈ? અંદાજે નાખી દેવાનું. બરાબર. પછી ડીશમાં મૂકી દેવાનું. આ ઢોકળીઓ છે આ રીતે મૂકી દેવાનું. બરાબર, ઢોકળા તૈયાર, સમજાઈ ગયું. ચાલો તો હવે આની અંદર હવે સીધા આવી રીતે જ મૂકી દેવાનું. આ છે ને મોળા બનાવ્યા નાસ્તા માટે. અચ્છા, એવું છે. તો પછી તીખાની અંદર શું એડ કરો તમે? લાલ મરચું વેરી દેવાનું. અચ્છા, ઉપર લાલ મરચું એડ કરી દેવાનું. બરાબર. લાલ મરચું તીખું હોય, તારા માટે મોળા બને છે. તને બહુ ભાવે ને ખાટિયા ઢોકળા? હા, અમારે આસ્થાબેનને પણ બહુ ભાવે છે. જો તો અહીંયા ઢોકળા મૂકી દીધા છે બનાવવા. ચાલો તમે પણ આવજો ખાવા માટે મસ્ત મસ્ત ખાટિયા ઢોકળા. તો જુઓ અમારે અહીંયા ઢોકળા બનીને તૈયાર છે, ખાટિયા ઢોકળા. અને આપણને ખબર છે કે ખાટિયા ઢોકળાની સુગંધ આમ ખોલતા જ એટલી મસ્ત આવે કે આમ સીધું ખાવાનું મન થઈ જાય એવો મસ્ત સુગંધ આવે છે. અને બહુ જબરજસ્ત બન્યા છે. હવે ચાખી ત્યારે ટેસ્ટ વધારે ખ્યાલ આવશે કેવા બન્યા છે. થઈ ગયા ને વ્યવસ્થિત? હે ને? મસ્ત બની ગયા. ચાલો ટેસ્ટ કરી લઈએ, કારણ કે ઈચ્છા ઊભું રહેવાની નથી થતી કે જમવા ટાઈમે ખાઈ જવું. ગરમા ગરમ છે, સુગંધ એવી આવે છે ને ઈચ્છા થઈ ગઈ ખાવાની. અને તમને પણ આ જોઈને ઈચ્છા થઈ ગઈ છે. એટલા જબરદસ્ત બન્યા છે અને સુગંધ બહુ મસ્ત આવે છે. એટલે હું તો થોડુંક ચાખી જ લઉં. તમે પણ ઘરે બનાવજો અને કોમેન્ટમાં કહેજો કે કેવા બને. આ બધું એડ કરીને ટ્રાય કરજો એકવાર કેવા બને છે. ચાલો હું પહેલાં ચાખી લઉં. ચાલો હું થોડુંક ચાખી લઉં. બહુ મસ્ત બન્યા છે. અને આજે પાછા આસ્થાના છો. હજી અમારા તીખા તો બાકી છે, વધારે થોડુંક ટેસ્ટ આવશે. પણ તોય બહુ મસ્ત બન્યા છે. પોચા બન્યા રૂ જેવા. એટલે બહુ સારા બન્યા છે. બધા અમે ચાખી લીધા, બધા બેઠા છીએ. અને મારા બાજુ શાક સુધારે છે. શેનું છે બા? ટિંડોરા જેવું? ટિંડોરા બટેકાનું શાક. કારણ કે અમારે પાછું ખાલી ઢોકળાથી થાય નહીં, અમારે શાક ભાખરી તો પાછા સાઈડમાં જોઈ જ. એટલે એ તો બનશે, પણ આ અલગથી ખાવા માટે અમે ઢોકળા બનાવ્યા છે. તો ચાલો તમે બી ખાવા માટે. ચાલો મિત્રો, તો આજ માટે એટલું. ફરીથી મળીશું કાલે નવી વાતો સાથે, નવી મસ્તી સાથે. અમારા ઢોકળા હવે અમારે ડીશ બનવાની ચાલુ થઈ ગઈ છે આસ્થાબેનને બની ગયા પછી. તો અમારી આ ચેનલ તમે બહુ સારો પ્રતિસાદ આપો છો, પણ વધારે એક વિનંતી કરું, રિક્વેસ્ટ કરું છું તમને કે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. તો અમારી ચેનલને તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. અને કોમેન્ટની અંદર તમારો અભિપ્રાય આપજો. તમે પણ ઘરે ઢોકળા બનાવજો અને કોમેન્ટમાં જવાબ આપજો. ચલો તો આજ માટે એટલું. આવજો. ચાલો ઢોકળા ખાવા.